માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર અને સર્જરી પહેલ. ઉપલેટાના માર્કેટિંગ યાર્ડ કુલકી રોડ ખાતે યોજાયેલ કેમ્પમાં 5 દિવસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના અંદાજિત 175 દર્દીઓને 20 લાખના ખર્ચે કૃત્રિમ પગ, કેલ્પિયર સ્ટીક, ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં HDFC એસ્ટેટ મેનેજમેન્ટ કંપની દ્વારા CSR ફંડનો સહયોગ મોડલ તેમજ માનવ સેવા ટ્રસ્ટ અમેરિકા દ્વારા સ્વર્ગસ્થ રમેશભાઈ ગોરધનભાઈ નાર પરિવાર તરફથી દર્દીઓને રહેવા, જમવા તેમજ સ્થાનિક તમામ ખર્ચ આપવામાં આવેલ. માનવ સેવા એ જ સાચી સેવા અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં રાહત પહોંચાડવાના હેતુ સાથે ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ સેવાકીય અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા પરિવારોના દર્દીઓને સારવારનો લાભ મળી રહે તે માટે નિઃશુલ્ક સારવાર તેમજ જરૂરી સર્જરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સારવાર માટે આવતા દર્દીઓની જરૂરી તપાસ કરાવી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે દર્દીઓને ઓપરેશન કે સર્જરીની જરૂરિયાત હોય તેમને યોગ્ય તબીબી સલાહ બાદ નિઃશુલ્ક સર્જરીનો લાભ આપવામાં આવે છે. આ સમગ્ર સેવાકીય કામગીરીમાં તબીબો દ્વારા સંકળાયેલા સેવાભાવી કાર્યકરો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યના કારણે આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળે છે. સામાન્ય રીતે સારવાર અને સર્જરી પાછળ થતો મોટો ખર્ચ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મુશ્કેલરૂપ બનતો હોય છે. ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા દર્દીઓને સારવારનો ખર્ચ ઉપાડી તેમને આરોગ્યલક્ષી મદદ કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓને સારવારનો લાભ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ સેવાકીય કામગીરીમાં દાતાશ્રીઓ, તબીબો, સેવાભાવી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. દર્દીઓ સુધી જરૂરી સહાય પહોંચે અને કોઈ વ્યક્તિ માત્ર આર્થિક મુશ્કેલીના કારણે સારવારથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ સેવા પ્રવૃત્તિ આગળ ધપાવવામાં આવી રહી છે. આ પ્રસંગે માનવ સેવા ટ્રસ્ટના સંજયભાઈ માંકડિયા તથા લાલજીભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરાવી તેના જીવનમાં સ્વાસ્થ્ય અને ખુશી પરત લાવી એ જ સૌથી મોટી માનવ સેવા છે. સમાજના દાતાશ્રીઓ અને સેવાભાવી લોકો પણ આવી પ્રવૃત્તિમાં સહયોગ આપે તો વધુને વધુ જરૂરિયાતમંદ લોકોને સારવારનો લાભ મળી શકે છે. ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા પણ માનવ સેવા ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિને આવકારવામાં આવી રહી છે. નિઃશુલ્ક સારવાર અને સર્જરીની સેવા જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ કાર્યક્રમમાં અલ્પા પ્રોટીન્સવાળા દિનેશભાઈ કલાવાડિયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, રમેશભાઈ પાનેરા, દેવરાજભાઈ ગઢવી, અશોકભાઈ શેઠ, અસ્મિતાબેન મુરાણી, મંજુલાબેન માંકડિયા, દીપકભાઈ સુવા, હર્ષુખભાઈ સોજિત્રા, ચેતનભાઈ કાલરિયા, શાંતિલાલ ગજેરા તેમજ હિરેનભાઈ પારેખ સહિતનાઓ હાજર રહ્યા હતા. માનવ સેવા ટ્રસ્ટના કાર્યકરોએ 5 દિવસ સંપૂર્ણ હાજર રહી આ કંપની સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર નીલમ ભોલુ, રાઠોડ, ઉપલેટા.